टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો સુરતની સરકારી કચેરીઓમાં એજન્ટ રાજ જોવા મળી રહ્યો છે, જ્યાં સરકારી કચેરીઓમાં પૈસા આપો તો કામ જલ્દી થાય છે અને આ તરફ અરજદાર પૈસા ન આપે તો ઊભા રહેવું પડે છે લાઇનમાં। અને સાથે પૂર્ણા ગામની ઝોન ઓફિસની પેટા કચેરીમાં એજન્ટ રાજ હોવાના અત્યારે આક્ષેપ થઈ રહ્યા છે। આધાર કાર્ડ અને રેશન કાર્ડ ઈ-કેવાયસી કરવા આવતા અરજદારોને પણ હાલાકી પડી હોવાનું સામે આવી રહ્યું છે। 7 કલાક લાઇનમાં ઊભા રહેવા છતાં પણ કેવાયસી ઈ-કેવાયસી થતું નથી અને 200 કે 500 રૂપિયા આપતા જ ગણતરીની મિનિટોમાં કામ થઈ જાય છે। રૂપિયા આપતા જ એજન્ટો મિનિટોની અંદર આ કામ કરી આપતા હોવાનું અરજદાર જણાવી રહ્યા છે। રાશન કાર્ડ કેવાયસી ને લઈને લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સુરતના પૂર્ણા ઝોનના આજે નાના વરાછાની ઓફિસના આજે દ્રશ્ય જોઈ શકો છો કે અહીં મોટી સંખ્યામાં લોકો છે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। એક તરફ લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે તો બીજો આજે બાજુ એજન્ટો છે તે લોકોની મજબૂરીનો લાભ લેતા હોય તેવું લાગી રહ્યું છે। સીધા દ્રશ્ય જોઈ શકો છો અહીંયા કે એજન્ટો પણ અહીં બેઠા છે અને અહીંયા લોકોને પાસેથી પૈસા લઈને કામગીરી કરે છે। બેન ઉભા રહો, શું નામ છે તમારું? એજન્ટનું કામ કરો છો? હા, પણ અરજી લખીએ ભાઈ, બીજું કઈ નથી કરતા। તમારો એક વિડીયો વાયરલ થયો છે, આધાર કાર્ડ કેવાયસી ના 200 રૂપિયા તમે કહો છો। અમે કેવાયસી કરતા જ નથી, અમે ખાલી અરજી લખી દઈએ આપણે। એક વિડીયો જે વાયરલ થયો છે એ વિડીયો તમારો છે અને તેમાં તમે બોલો છો કે 200 રૂપિયા થશે। નહીં, આ વિડીયો હું બતાવવાનો પ્રયાસ કરીશ તમને કે કયો વિડીયો છે। લોકો એક તરફ જે મુશ્કેલીમાં જ્યારે મુકાતા હોય અને ત્યારે આ પ્રકારે જે પૈસા માંગવા એ કેટલું યોગ્ય છે? આ તમારો છે 200 રૂપિયા તમે માગો છો, આમાં આ વિડીયો છે, આ વિડીયોમાં આ બેન 200 રૂપિયા માંગતા દેખાય છે। 200 રૂપિયા તમે કીધા કહેવાય છે ને અત્યારે તમે એવું કીધું કે હું ફોર્મ ભરું છું, અરજી લખી દઈએ, અરજી તો લખવા બધે બેસી 200 રૂપિયા તમે બોલ્યા વિડીયોમાં, હા હા, તો ખોટું છે સાચું છે? એ તો પણ કેવાયસી કરવા માટે એટલે કે આ જે લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે। બીજી તરફ આવા જે લેભાગુ એજન્ટો છે કે જે સરકારી કચેરીમાં 50 રૂપિયાના દરથી જે કામ થતા હોય તેના 200, 300, 400, 500 રૂપિયા લઈને તેઓ કામ કરાવે છે। બીજી તરફ અહીંયા લોકોની મુશ્કેલી પણ બતાવવાનો પ્રયાસ કરશું કે સવારના 6 વાગ્યાથી લાઈનમાં ઊભા છે અને લાઈનમાં ઊભા છતાં 5 કલાકની લાઈન છતાં લોકોનો વારો છે અહીંયા આવી રહ્યો નથી। અહીંયા વ્યક્તિઓ સાથે વાત કરીશું। શું નામ તમારું? ગોપાલભાઈ। ગોપાલભાઈ, ક્યારના લાઈનમાં? હું 4 વાગ્યાનો લાઈનમાં ઉભો છે, વારો નથી આવ્યો છે મારો। શું કરવા માટે આવ્યા? કેવાયસી માટે। કઈ બાબતની કેવાયસી છે અને કેટલી તકલીફ પડે? કેવાયસી એ કરવાની છે કે જો રેશનિંગ કાર્ડમાં નામ આધાર નંબર અલગ બતાવે છે અને અમારી પાસે આધાર નંબર ઓરિજિનલ છે, તો એ લોકો એને કા કરવા આપ્યા હોય તો એ લોકોની જવાબદારી તો ભોગવવાનું પબ્લિક ને અમારે, તો એ લોકોની જવાબદારી છે, તો ભૂલ એ લોકોની છે, તો ખુરશી માથે બેઠા આરામ કરવો છે, પબ્લિકના કામમાં કોઈ સુધારો કરવો નથી, તો આધાર નંબર એ લોકોને રેડી કરવાના હોય, તો ભૂલ એ લોકોની ગલતી છે, ભોગવવાનું પબ્લિક ને। અન્ય લોકો પણ છે। શું નામ છે તમારું? જંતીભાઈ। જયંતિભાઈ, કેટલી તકલીફ પડે? બહુ તકલીફ પડે ભાઈ, એ ભૂલ આ કાકા કે એમ જ તે મિસ્ટેક એ કરે ભોગવવાનું અમારે, 2 વાર લાઈન માં ઉભો રહ્યો તો હવારમાં આવી જાય બરોબર। શું નામ તમારું? શું નામ છે? દીપકભાઈ કાપડિયા। સવારે 6 વાગ્યાના લાઈનમાં ઉભા રહી તો હજી વારો નથી આવ્યો, આગળ લંચ પડી જાય તો પછી હું 5 વાગ્યા લગીને અહીં જ રહેવાનું। ભાઈ, આ લોકોએ જે આ રેશન કાર્ડમાં કેવાયસી કરવા આવ્યો છો, તકલીફ શું પડી છે? હવે એ લોકો આવા નવા કાયદા કરે, આપણે તો લાઈનમાં જ ઉભું રહેવું ને, ધંધો કરવો કે લાઈનમાં રહેવું, એમ ખોટા નંબર છે આધાર કાર્ડમાં નંબર। અન્ય લોકો પણ છે, શું તકલીફ શું પડે છે? અહીંયા આવ્યા તો 6 વાગ્યાના આવ્યા તો ઊભા થયા તો સમજી લો સવારથી સાંજ સુધી અમે બપોર સાંજ સુધી આવીને એને રોકાવો તો અમારે ઘરના કામ હોય કે ન હોય, ઘરે કોઈ છોકરા બોકરા હોય કે ન હોય, એટલે એને રોટલા બોટલા લેવા જવા કે ન હોય, આમાં જ રોટલા કાઢવાના અમારે। બીજી બાજુ અહીંયા એજન્ટો બેસે છે, એ લોકો પૈસા લઈને કામ કરે છે। આ પૈસા લઈને એ લોકો એજન્ટો એમ કે છે કે 200 રૂપિયા અમને આપો તો આગળ અમે કરાવી દઈએ, એમ કે છે તરત। અન્ય વ્યક્તિ પણ આપણી સાથે છે। શું અહીંયા તકલીફ શું પડે? જો આપણે 6 થી 8 થી કામ થાય છે, પછી 200 રૂપિયા લે છે, બરોબર છે? 6 થી 8 થી શું કરો કામ કરવું જોઈએ ને? 5 વાગ્યા બંધ 200 રૂપિયા કોણ માગે છે? બધા માગે છે, વાય બાલી કામ થાય છે, બરોબર છે? અરવિંદભાઈ સિરોયા।
ચોક્કસ શું કાકા શું પૈસા કોણ માગે છે અહીંયા? પૈસા દરેક અધિકારીઓ પૈસા વગર કોઈ કામ કરતું જ નથી. એજન્ટો છે કેટલા રૂપિયા માગે? એજન્ટ 200 રૂપિયા માગે. જેવો માણસ જેવો એજન્ટ, પૈસા વગર કોઈ અંદર કામ નથી કરતા, અંદર નથી કરતા. આનું શું તમારું નામ શું છે? તેજલબેન ઠાકર. તેજલબેન શું તકલીફ છે? અમે છોકરા નાના મૂકીને કામકાજ બધું મૂકીને વેલા કેટલા આ ચોથો ધક્કો છે મારા, હજુ વારો નથી આવ્યો બોલો. અને છોકરાને નાના કોકના ઓલા મૂકીને આવી છે. સવારથી સાંજ અમારે પડી જાય એને અને તડકાના અહીંયા કાંઈ બેસવાનું. સુરતના પૂણા ગામની ઝોન ઓફિસની પેટા કચેરી જે નાના વરાછા વિસ્તારમાં આવેલી છે. આ પેટા કચેરીનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ત્યારબાદ લોકોએ પણ ન્યૂઝ કેપિટલ સાથેની વાતચીતમાં અહીંયા એજન્ટો 200 રૂપિયા જે કામ કરવાના વસૂલતા હોય તેવી વાત કરી હતી. અને હાલ અહીંયા જોઈ શકો છો કે લોકોની લાંબી લાંબી લાઈનો જોવા મળી રહી છે અને કેવાયસી માટે હાલ લોકો છે અહીંયા આવી રહ્યા છે. ત્યારે અહીંયા જે છે અધિકારીઓ સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું. સાહેબ શું નામ છે તમારું? ચંદ્રસિંહ બારડ. એજન્ટો બહાર બેસીને પૈસા વસૂલતા હોય એવા વિડીયો વાયરલ થયા છે આપની ઓફિસની પાસે. શું કહેશો, એજન્ટો કામ કરે છે? નહીં, કોઈ એજન્ટ પ્રથા નથી. અમે પબ્લિકને પોતે જ ના પાડીએ છીએ કે તમે તમારા મોબાઈલથી કરો. અહીંયા અમારો સ્ટાફ જે છે એ લોકોને સપોર્ટમાં અમે મોકલી આપીએ છીએ કે એમની પાસે શીખો, ના ફાવે તો બરાબર એ રીતે અહીંયા કામગીરી ચાલે છે. પણ તમારી ઓફિસની આ જે ઓફિસની બહાર જ 4 એજન્ટ બેઠા છે. એક વ્યક્તિ 200 રૂપિયાનું કેવાયસી માટે ડોક્યુમેન્ટ લઈ લે છે, એક વ્યક્તિ 500 રૂપિયાના લઈ લે છે. પબ્લિકને અમે ના જ પાડીએ છીએ તો શું કામ એજન્ટ પાસે જવું પડે? એજન્ટ કોણ છે અમને કંઈ ખબર નથી. અહીંયા અમે અંદર કામ કરતા હોઈએ એટલે બહાર શું ચાલતું હોય એ અમને ખ્યાલ ના હોય. હા, ના, એ અમને કાલે સૂચના આપેલી છે, આજે બી કીધેલું છે સવારે બરાબર. તમારે કોઈ એજન્ટ પાસે કોઈની પાસે જવાનું નથી, અહીંયા જ શીખવાનું છે. અને અહીંયા અમારો સ્ટાફ તમને હેલ્પ માટે મૂકેલો છે. એજન્ટોને તમે ના આવવા દો તો પણ એજન્ટને શું, એજન્ટ ભલે બહાર બેઠો હોય કે અહીં કોણ છે એજન્ટ મને ખબર નથી બરાબર, પણ અમે પબ્લિકને જ કહીએ છીએ કે શું કામ તમારે બહાર બીજા પાસે જવું છે? અહીંયા જ શીખો તમે. તમારા જે એજ્યુકેટેડ વ્યક્તિ હોય એને લાવો, અમે શીખવાડીએ. એજન્ટો લોકોને એવું કહે છે કે 200 રૂપિયા અમને આપી દો, લાઈનમાં ઉભા રહેવાની જરૂર નથી, રાત થશે તો તમારું કેવાયસી થઈ જશે. એ તો પોસિબલ જ નથી. કેવાયસીમાં રૂબરૂ વ્યક્તિ હાજર જોઈએ તો જ કેવાયસી થાય. એટલે એજન્ટ જે વાત કરે છે સાવ ખોટી હોય. અહીંયાના જે અધિકારી હતા તેમને સ્પષ્ટપણે જણાવ્યું કે જે એજન્ટો પાસે લોકોએ ન જવું જોઈએ અને લોકો જે એજન્ટ પાસે જાય છે તેમના કામ થતા નથી તેવી વાત કરી રહ્યા છે. પરંતુ જ્યારે ન્યૂઝ કેપિટલ દ્વારા અધિકારીને સવાલ કરવામાં આવ્યો કે તમે એજન્ટોને શા માટે અહીં બેસવા દો છો, ત્યારે અધિકારી પણ એક જ વાત કહી રહ્યા છે કે એજન્ટ તો બેસશે, એજન્ટને બેસવા દઈશું, પણ અમે લોકોને કહીશું. એટલે આ લોકો એજન્ટને ના નહીં પાડે, લોકોને કહેશે કે તમે એજન્ટ પાસે ન જાઓ અને એજન્ટને બીજી બાજુથી એવું કહેશે કે તમે બેઠા રહો. એટલે અધિકારીઓ પણ હવે મગનું નામ મરી પાડવા તૈયાર ન હોય તે પ્રકારનો ઘાટ અહીં સર્જાયો છે. અને ક્યાંક આ અધિકારીઓની જ મંજૂરીથી એજન્ટો બેસી રહેતા હોય તે પ્રકારનું સામે આવ્યું છે. કારણ કે અધિકારી એજન્ટને શા માટે ના નથી પાડતા તે પણ એક તપાસનો વિષય છે. અને એજન્ટો જ્યારે 200 રૂપિયા 500 રૂપિયા લોકો પાસે કેવાયસીના માગતા હોય અને લોકો આપતા પણ હોય ત્યારે આવા લોકોના કામ કઈ રીતે શોર્ટકટથી થાય છે તે પણ એક તપાસનો વિષય છે. ત્યારે જિલ્લા વહીવટીતંત્ર આ બાબતે તપાસ કરાવે છે કે નહીં તે જોવું રહ્યું. કેમેરા પર્સન કેસી વગર સાથે મિત્રો પાવરા ન્યૂઝ કેપિટલ સુરત.